નમસ્કાર, CNBC બજાર પર આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો મની મેનેજર. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું જર્નાલ કંટી આપ સૌનું મની મેનેજરના ખાસ એપિસોડમાં સ્વાગત કરું છું. તો આજના એપિસોડમાં આપણે વાત કરવાના છે નિવૃત્તિનું આયોજન શા માટે જરૂરી, કઈ રીતે કરશો નિવૃત્તિનું આયોજન, અને નિવૃત્તિના આયોજનની અંદર અમુક પૂર્વગ્રહો રહેતા હોય છે એના વિશે પણ આપણે આજના એપિસોડની અંદર ખાસ વાત કરીશું. તો મની મેનેજરમાં આ સપ્તાહે આપણે વાત કરી રહ્યા છે નિવૃત્તિના આયોજનની. તો ગયા એપિસોડની અંદર આપણે નિવૃત્તિનું આયોજન શા માટે જરૂરી છે તેમજ તબક્કાવાર રીતે કઈ રીતે નિવૃત્તિનું આયોજન કરવું તેની વાત કરી. અને આજે આપણે જે ખાસ વાત કરવાના છે કે નિવૃત્તિના આયોજનની અંદર અમુક પૂર્વગ્રહો છે જે આપણે માનીને ચાલતા આવીએ છીએ અને એને કારણે આપણું નિવૃત્તિનું આયોજન ધારીએ એટલું સફળ થતું નથી અથવા અસફળ થતું હોય છે. તો આ કયા પૂર્વગ્રહો છે અને એને કઈ રીતે ટાળવા તે તમામ અંગેની વાતચીત આજે આપણે કરવાના છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલજી, સ્વાગત છે આપનું આજના આ શોની અંદર. તો જે રીતે આપણે વાત કરી કે હવે આજે આપણે ખાસ કરીને નિવૃત્તિના આયોજનની વાતને આગળ વધારવાની છે અને ખાસ કરીને જે પૂર્વગ્રહો છે આ પૂર્વગ્રહો ઘણે અંશે જવાબદાર હોય છે કે નિવૃત્તિનું આયોજન આપણે જે એટલું સફળ બનાવવા ઈચ્છે એટલું નથી થવા દેતા. તો એ અંગેની ચર્ચા કરીશું. તો સૌથી મોટો પૂર્વગ્રહ તો એ છે કે ઘણા બધા લોકો એવું માને છે કે મારા સંતાનો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે, મારું ઘડપણ તો એમના ઉપર નિર્ભર રહેશે, અને એ રીતની ભાવનાઓ દરેકની રહેતી હોય છે. આપણી સંસ્કૃતિનો એ હિસ્સો છે, પણ શું આ એક મોટો પૂર્વગ્રહ નથી? બહુ જ મોટો પૂર્વગ્રહ છે ઝરનાબેન. અને આપણે જે રીતે પ્લાનિંગની વાત ગયા એપિસોડમાં કરતા હતા, હવે એની સામે આપણે એવા પૂર્વગ્રહો છે જે આપણે વિચારવા જોઈએ. અને એમાંથી સૌથી પહેલું આને બહુ જ મોટું છે કે ભાઈ હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું અને અગર હું જોઈન્ટ ફેમિલીમાં નથી પણ રહેતો તો પણ મારા જે દીકરાઓ છે, દીકરીઓ છે, એ મારું ધ્યાન રાખશે મારા નિવૃત્તિના દરમિયાન. તો આ બહુ જ આમ આપણે કદાચ મને એવું લાગે છે કે હું આ જ્યારે વાત કરું છું ત્યારે કદાચ ઘણા દર્શકોને એવું લાગશે કે આ આવું રીતે ન હોવું જોઈએ. પણ હું તમને પ્રેક્ટિકલ અને સાચી પરિસ્થિતિનું અગર હું સામનો કરવાનું કહું ને આજના સમયમાં, તો મને એવું લાગે છે કે આવી રીતે તમે તમારું રિટાયરમેન્ટનું વિચારતા હશો કે પ્લાનિંગ કરતા હશો, નિવૃત્તિનું તમારું આગળના જે વર્ષો જે આવવાના છે એનું વિચારતા હશો ને, તો તદ્દન ખોટું છે. તમે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આત્મનિર્ભર આપણે થવું જોઈએ. તો આત્મનિર્ભર થવું જોઈએ તો એના માટે સૌથી પહેલો કદમ આ એ જ છે કે તમે નિવૃત્તિ વખતે તમે તમારા બાળકો તમારું ધ્યાન રાખશે, તમને ક્યારે પણ જોશે તો તમારી માટે એક બેંક બનીને ઊભી રહેશે, એવું તમારે એટીટ્યૂડ ન રાખવો જોઈએ. અને તમે પોતે આત્મનિર્ભર રહો. તમારું જે પ્લાનિંગ જે છે તે તમે વિચારો કેવી રીતે કરવાનું છે. તમે તમારા જે સ્પાઉસ છે, તમારા જે પત્ની છે, પતિ પત્ની જે પણ વાયસા વર્ષા જે તમે જ્યારે ડિસ્કસ કરો છો રિટાયરમેન્ટની સિચ્યુએશનને, એ અવસ્થાને ધ્યાનમાં રાખીને કંઈક પ્લાનિંગ કરવાનું વિચારો છો, તો તમે ડિપેન્ડન્ટ ના રહો તમારા બાળકો પર અને તમે સેલ્ફ ડિપેન્ડન્ટ થઈને તમે તમારું પ્લાનિંગ અને નિવૃત્તિનું આયોજન કરો. ઓકે, તો આ એક સૌથી મોટો પૂર્વગ્રહ છે જે આપણે આ નિવૃત્તિના આયોજનની અંદર જોતા હોઈએ છીએ કે માની લેવામાં આવતું હોય છે. આપણા સંતાન, દરેકના સંતાન આપણે માટે સારું વિચારે છે, આપણે માટે ઊભા હોય છે, પરંતુ આપણે પણ આત્મનિર્ભર થવાની જરૂર છે. એ આપણું પણ એક આ દિશાની અંદર આપણે પણ પોતે પગલું ભરવાનું ચોક્કસપણે જરૂરી છે. તો આ વસ્તુના આ પૂર્વગ્રહને જો તમે થોડો દૂર કરીને તમારા રોકાણ જાતે કરવાની રાખશો નિવૃત્તિના ભંડોળ માટે, તો એ વધુ હિતાવહ સાબિત થઈ શકે છે. હવે જે બીજી વાત છે એ કોઈક અંશે આપણે ગયા એપિસોડની અંદર પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે મેં હમણાં જ તો જીવવાનું શરૂ કર્યું છે, હું અત્યારથી આ બધાની અંદર ક્યાં પડી જાઉં, હજી ઘણો સમય છે, અત્યારથી મારે એની બચત કરવાની શું જરૂર. આ ટાઈપની એક વિચારસરણી છે. તો આને તમે કઈ રીતે જુઓ છો? આ જે વિચારશ્રેણી છે ને એ બહુ જ ટફ છે. મારો એક્સપિરિયન્સ અગર હું કહીશ ને તમને, જ્યારે પણ મારું ઇન્ટરેક્શન થાય છે લોકો સાથે, તો આ જે જનરેશન છે ને એ જનરેશન આઈફોન અને ડિજિટલ યુગમાં જીવાવાળી જનરેશન છે. અને એમની માટે જે એમના એસ્પિરેશન્સ છે એ ઇન્સ્ટા ગ્રેટિફિકેશનવાળું જે વર્લ્ડ જે બન્યું છે કે ભાઈ મારે જે કરવું છે, હવે એ ઇન્સ્ટા ગ્રેટિફિકેશન છે ને ઇન્વેસ્ટમેન્ટમાં નથી દેખાડતા, પણ જે એમની નીડ અને વોન્ટ્સ અને જે એને સ્પેન્ડિંગ કરવું છે ને એમાં એ વધારે દેખાડે છે. અને એ બહુ જ તદ્દન ખોટું છે મારા હિસાબથી. મને એવું લાગે છે કે ડિલે કરવું કે ભાઈ હું હમણાં કરીશ, કે ભાઈ પછી 1 વર્ષ પછી કરીશ કે 5 વર્ષ પછી કરીશ,
જેવી રીતે આપણે ગયા એપિસોડમાં જોયું કે તમે જેટલું જલ્દી શરૂઆત કરશો એટલું તમારા માટે સારું છે. અને તમને જ્યારે એનું રિયલાઇઝેશન પોઈન્ટ, આપણે એક ઇંગ્લિશમાં ફ્રેઝ કરીએ છીએ કે રિયલાઇઝેશન જ્યારે થાય ત્યારે કદાચ ગાડી છૂટી ગઈ હશે એવું થશે. તો તમારા જે પ્લાનિંગ જે છે, અગર તમને એને તમે ડિલે ના કરો અને ઇન્સ્ટા ગ્રેટિફિકેશન તમારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં તમે એને કન્વર્ટ કરો ને, તો તમારા માટે બહુ જ સારું છે. અને આ એક હંમેશા એવું લાગે છે કે ભાઈ હું હંમેશા પહેલાં હું જીવવા એટલે મારું જે સ્પેન્ડિંગ છે એને વધારે પ્રાયોરિટી આપું છું, પણ મારી ઇન્વેસ્ટમેન્ટ્સ કે મારે જે રિટાયરમેન્ટને છે એને પ્રાયોરિટી ઓછી આપું છું ને, એ એપ્રોચ બહુ જ ખોટો છે. તમારે ઇન્વેસ્ટમેન્ટ્સને, તમારા રિટાયરમેન્ટને, તમારા જે સ્પેન્ડિંગ છે એની સાથે સાથે તમારે પ્રાયોરિટી આપવાની છે, નહીં કે હું એને ડિલે કરતો જાઉં કે ભાઈ 5 વર્ષ કે 10 વર્ષ પછી. કારણ કે એનું એક કારણ એ જ બનશે કે મારું જે કોર્પસ મને જે રિક્વાયર્ડ હશે એ બહુ જ ઓછું બનશે. અને હું જેટલું જલ્દી બનું, જેટલી જલ્દી પ્લાનિંગ કરું, જેટલું જલ્દી વિચારું એ જ મારા માટે સારું છે. અને એના ઉપર હું એક્શન લઉં. વિચારીને ખાલી નહીં થાય, વિચાર સાથે મારે એક્શન પણ લેવી પડશે. જે પણ અમાઉન્ટ હશે, જે પણ નાની અમાઉન્ટ હશે, પણ મારે શરૂઆત જેટલી જલ્દી બને તેટલી કરવી પડશે. ઓકે, તો નિવૃત્તિના આયોજનની શરૂઆત બને એટલી જલ્દી કરો. જો શક્ય હોય તો તમારી કમાણીની જ્યાંથી શરૂઆત થતી હોય ત્યારથી જ એક નાનામાં નાની રકમ પણ જો તમે નિવૃત્તિને માટે ઇન્વેસ્ટ કરવા માંડશો તો બહુ જ સરળતાથી તમે એક સારું એવું ભંડોળ ભેગું કરી શકશો. અને જો તમે જેટલું મોડું કરશો એટલું તમારે પાછલા વર્ષોની અંદર સ્ટ્રેચ થવાનો છે. વિરલભાઈ, આ સ્ટ્રેચ શબ્દ આવ્યો ને વાતમાં, તો મને તમારી પેલી વાત પણ યાદ આવી ગઈ કે તમે કીધું કે તમારી પાસે ઘણા લોકો કહેતા હોય છે, તમારી પાસે આયોજન કરાવવા આવતા હોય છે ત્યારે કે ભાઈ હું બહુ સ્ટ્રેચ થઈ રહ્યો છું. તો આ પણ એક પૂર્વગ્રહ પ્રકારનું છે કે અથવા તો એ સ્થિતિનો એમને સામનો કરવો પડતો હોઈ શકે છે કે એ લાગતું હોય છે કે ભાઈ અત્યારે તો મારી આવક જ એટલી બધી ઓછી છે, હું મારા ખર્ચાઓ જેમ તેમ પૂરા કરું છું, બાકીના ધ્યેય માટે મારે પૈસા રોકવાના છે, તો હવે આ નિવૃત્તિને તો હજી વાર છે, તો એને માટે હું પછી કરીશ. તો આને તમે કઈ રીતે જુઓ છો? આ એક માઇન્ડ ગેમ છે. આને હું થોડુંક વાત કરું તો, કારણ કે છે ને ઘણી વખત એવું બનતું હોય છે ઝરનાબેન કે હું મારા વિત્તીય સલાહકાર સાથે હું બેઠો જ નથી, મારું મેં કેલ્ક્યુલેશન અને મારા પ્રોજેક્શન્સ મેં કર્યા જ નથી. હવે ઘણી વખત શું થતું હોય છે, મારા એક્સપિરિયન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર હું કહું તમને તો, કે બહુ સેફ ગેમ રમતા હોય છે. સેફ ગેમ એટલે કે ભાઈ મારી ઇન્કમ માની લો 1 લાખ છે તો અને 50,000 મારો ખર્ચો છે, તો 50,000 હું બચત કરી શકું છું. હવે 50,000 બચતમાંથી હું ખાલી 20,000 કે 30,000 જ કરતો હોઉં છું નિવેશમાં, ઇન્વેસ્ટમેન્ટમાં. હવે 20,000 હું શું કરું છું, તો 20,000 હું મારા બેંકમાં પૈસા હોવા જોઈએ. ક્યારે પણ ઇમરજન્સી આવે તો મારે એપ્રોચ સાચો છે, પણ એમાં શું થાય છે ઘણી વખત કે હું બહુ ડિફેન્સિવ બની જાઉં છું. હવે આ રિટાયરમેન્ટ છે ને, એ કોર્પસની આપણે ગયા એપિસોડમાં વાત કરતા હતા કે કોર્પસ તમે જ્યારે કેલ્ક્યુલેટ કરશો ને, એટલો મોટો કોર્પસ આવશે ને કે તમને લાગે છે કે યાર આ તો આમ તમને ઘણી વખત લાગે કે જોઈને યાર આ તો હંબક છે, એવું ન હોઈ શકે. પણ કેલ્ક્યુલેશન વાઇઝ જોશો તો બહુ જ પ્રેક્ટિકલ છે. તો હવે એ પ્રેક્ટિકલ એપ્રોચથી તમારે એને એ જે પોઈન્ટ છે એને તમારે એને એડ્રેસ કરવો જોઈએ. અને તમારે એવું પ્લાનિંગ કરવું જોઈએ કે ભાઈ મારો જે વિત્તીય સલાહકાર છે એની સાથે હું બેસું, અને મારો જે ખર્ચો છે એને હું કેલ્ક્યુલેટ કરું, અને એ ખર્ચાને હું કેવી રીતે એ મારા ઇન્કમ સાથે, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપેન્સીસ સાથે જોડીને જેટલું મેક્સિમમ હું એમાં પણ હું સ્ટ્રેચ વર્ડ શબ્દનો ઉપયોગ કરીશ કે હું જેટલું મેક્સિમમ સ્ટ્રેચ કરી શકું. તમારું જે ઇમરજન્સી પ્લાનિંગ છે, તમને જ્યારે પણ લિક્વિડિટી જોશે એના માટેનું પ્લાનિંગ છે, એ તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર તમારા માટે કરશે જ, એનું ધ્યાન રાખશે જ. તો તમારે ડિફેન્સિવ નથી થવાનું, પણ તમારે ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાનું છે અને તમારું રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવાનું છે. ઓકે, તો દર્શક મિત્રો, અહીંયા આગળ જો માને તો તમને કહેવાનું મન થાય છે કે તમને ફીલ થાય છે કે તમે સ્ટ્રેચ થઈ રહ્યા છો, તો થાઓ, વાંધો નહીં, સ્ટ્રેચ થવો છતાં પણ તમે તમારું નિવૃત્તિનું આયોજન શરૂ કરી દો નાનામાં નાની રકમથી. છતાં પણ તમે જેટલી તમારી જાતને સ્ટ્રેચ કરી શકતા હોય એટલા રોકાણની શરૂઆત ચોક્કસપણે અહીંયા આગળથી કરી દો. હવે જો વિરલભાઈ આપણે આગળ જો વાત કરીએ ને, આની અંદર ઘણી વખત અમને પણ દર્શકોના સવાલ આવતા હોય છે, એની અંદર એ રીતનું મેન્શન કરતા હોય છે કે મારી પાસે EPFની અંદર હું રોકાણ કરું છું, PPFની અંદર રોકાણ કરું છું, ગ્રેચ્યુએટી મળશે, તો આ રકમ ને નિવૃત્તિ માટે કઈ રીતે રોકવી? તો શું ખાલી આ જ રકમ ઉપર નિવૃત્તિને માટે નિર્ભર રહેવું એ યોગ્ય છે? જરાય નહીં. મને એવું લાગે છે કે ઘણા લોકોને છે ને આ એક મિથ જે પૂર્વગ્રહ હોય છે કે ભાઈ મારું કોર્પસ જે રિટાયરમેન્ટનું કોર્પસ છે ને એ મારા એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ છે કે ગ્રેચ્યુટી છે કે PPFમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તો એમાંથી હું કરી નાખીશ, વાંધો નથી. પણ શું કેટલું રિટર્ન્સ આવે છે એમાં
એ તમે જરા જોયું છે? હવે આપણે ગયા એપિસોડમાં ઇન્ફ્લેશન બીટિંગની વાત કરતા હતા. ઇન્ફ્લેશન બીટ કરે છે કે નહીં, મોંઘવારીને બીટ કરે છે કે નહીં, એ પણ તમારે જોવું જોઈએ. બરાબર છે. ડેફિનેટલી ટેક્સેશન એડવાન્ટેજ છે ત્યાં, પણ જે કોર્પસ બનવું જોઈએ. હવે તમે કોર્પસ તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો છો, એ કોર્પસ જ એટલું મોટું આવે છે કે એ ભંડોળથી જે રિટર્ન મળે છે એની સામે તો એ કોર્પસ કાંઈ જ કામનું નથી. બરાબર છે. તો સ્ટ્રેટેજી સારી છે, થિંકિંગ સારી છે કે આ કોર્પસને હું મારા રિટાયરમેન્ટ પર યુઝ કરીશ. ડેફિનેટલી તમે એને કરી શકો, પણ પ્લસ એની સાથે તમારું એવું ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ પણ હોવું જોઈએ. જેવી રીતે એક ઇક્વિટી છે કે ભાઈ તમે 25 કે 30 વર્ષથી કરો છો, તમારી પાસે 25 થી 30 વર્ષ હજી બાકી છે, અને તમે ઇક્વિટીનું પણ એક સેગમેન્ટ એમાં એડ કરો છો, તો જે ડેટ, કારણ કે EPF, PPF અને ગ્રેચ્યુટી એક ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે, જેમાં રિટર્ન્સ તમને હવે આજના સમયમાં વગર કહું તો 7 થી 8% આસપાસ મળે છે. પણ જે ઇક્વિટી છે, તમે જોયું છે કે ભાઈ લાસ્ટ 15-20 વર્ષ 25 વર્ષના રિટર્ન જ 20 થી 25% છે. તો જ્યારે આટલા રિટર્ન, ડબલ રિટર્ન તમને ત્યાં મળે છે, અને એવું પણ કહેવાય છે કે જેટલું તમે વધારે ઇક્વિટીમાં રહો છો તો તમારું જોખમ પણ ઓછું થઈ જશે, રિટર્ન્સની પ્રોબેબિલિટી વધારે આવવાની ચાન્સીસ છે. તો એમાં તમે ઇક્વિટીનો સેગમેન્ટ હોવો જોઈએ. ખાલી તમારે EPF, PPF કે ગ્રેચ્યુટી પર ડિપેન્ડ ના થઈને ઇક્વિટીના સેગમેન્ટને પણ ધ્યાન રાખવું જોઈએ, અને એમાંથી તમારે જેટલું વધારે તમારું ભંડોળ બનશે એટલું જ તમારા માટે જ સારું છે. ઓકે, તો જો તમે એ રીતે વિચારતા હોય કે EPF, PPF, ગ્રેચ્યુએટી, આ જે તમામ રકમ છે એ તમે માત્ર ને માત્ર તમારા રિટાયરમેન્ટ દરમિયાન ઉપયોગ કરવા માટે રાખી રહ્યા છો, આ વિચારસરણી તમારી સારી છે, સાચી છે, પરંતુ થોડી અધૂરી છે, કારણ કે તમે ઇન્ફ્લેશનને આ જ રોકાણથી બીટ નહીં કરી શકશો. એટલે એને માટે તમારે એ રીતના નિવૃત્તિ માટે આયોજન કે રોકાણ કરવા પડશે જે તમને ઇન્ફ્લેશનને પણ બીટ કરીને તમારી જે લાઈફસ્ટાઈલ છે એ તમારા નિવૃત્તિના સમયમાં પણ જાળવી શકાય એ રીતના તમને રિટર્ન આપી શકે. હવે જો આપણે આગળ વિરલભાઈ વાત કરીએ ને, તો એક વિચારસરણી કે પૂર્વગ્રહ કે એ રીતનો આવતો હોય છે કે અમુક લોકો એ રીતની વિચારસરણી રાખતા હોય છે કે હું જે કમાઉં છું એનાથી મારું અત્યારનું જીવન ચાલે છે, પણ મને જે વારસામાં સંપત્તિ મળી છે, મળવાની છે કે હાજર છે, એનો તો મેં અત્યારે ઉપયોગ કર્યો નથી. આ બધું મને જે છે મારા નિવૃત્તિના સમયે જ કામ આવવાનું છે, અને એને લઈને મારું નિવૃત્તિનો સમય પસાર થઈ જશે. તો આને કે આ કેટલું યોગ્ય, આને માટે તમે શું કહેશો? હું તો હંમેશા એમ જ કહું છું ઝરનાબેન કે એને તો કન્સિડર જ નહીં કરો. એ તો તમારું પ્લસ છે. બરાબર છે. તમે એને ઇગ્નોર કરો, અને શું હવે માની લો કે તમે 30 થી 40 કે 50 વર્ષના હશો ત્યારે કંઈક એવી ઇમરજન્સી આવી ગઈ કે તમારે એને યુટિલાઇઝેશન કરવાનું આવ્યું. તમારી જે વારસાગતથી જે તમને મળેલું છે એને તમારે યુઝ કરવાનું આવ્યું, તો તમે શું કરશો? તમારે યુઝ કરવું જ પડશે. હવે યુઝ કરશો તો તમારે રિટાયરમેન્ટ વખતે શું કરશો? તો રિટાયરમેન્ટ પ્લાનિંગ વખતે તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગને પ્રાયોરિટી આપવી પડશે. એના માટે અલગ પ્લાનિંગ કરવું જ પડશે. એના માટે તમે કયા ઇન્વેસ્ટમેન્ટ્સ કરશો એ તમારે નક્કી કરવું પડશે. ખાલી તમે ડિપેન્ડેબલ રહેશો તમારા વારસાગતના ઓલા ઇન્કમ ઉપર કે એના કોર્પસ ઉપર, તો બહુ જ ખોટું રહેશે. પ્લાનિંગ તમારે બહુ જ મેસ્ડઅપ થવાના ચાન્સીસ છે, કારણ કે મેં એવો એક્સપિરિયન્સ કર્યું છે કે ઘણા લોકોને વચ્ચે જ જરૂર પડી પૈસાની, મેડિકલ ઇમરજન્સી આવી ગઈ કે પછી એવી કોઈ ઇમરજન્સી આવી ગઈ જે તમે વિચારી જ નથી. તો એના માટે તમારી જે આવી ઇન્કમ જે છે, જેને મેં કીધું છે કે ઇગ્નોર કરો, બરાબર છે, પણ તમને જ્યારે યુઝ કરવાનો આવશે તો તમે એને કન્સિડર કરો અને એને ત્યાં યુટિલાઇઝેશન કરો, અને રિટાયરમેન્ટ માટે અલગથી પ્લાન કરીને રાખો. ઓકે, તો આ પણ એક વાત તમારે ધ્યાનમાં રાખવા જેવી છે કે વારસાગત સંપત્તિઓનો ઉપયોગ કોઈક ઇમરજન્સી માટે થઈ શકે છે, તો એ તમારી પાસે એક ઇમરજન્સી ફંડ તરીકે રહી શકે છે, પરંતુ સંપૂર્ણપણે એના ઉપર નિર્ભર રહેવું એ જરા પણ યોગ્ય નથી. વિરલભાઈ, આગળ જો આપણે એક આવી જ વિચારસરણીની વાત કરીએ ને, તો ઘણા લોકો એ રીતે કહેતા હોય છે કે જે આપણા કાર્યકાળના સમય હતા, જ્યારે આપણે કામ કરતા હતા, આપણી આવક હતી, એ દરમિયાન જ આપણી વિવિધ જવાબદારી પૂરી કરવાનો સમય પણ હતો. બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે અને રિટાયર પણ થઈ ગયા છે. હવે મારે શાની જરૂર? 2 ટાઈમના ખાવાની જરૂર છે, એને માટે મારે આટલું બધું વિચારવાનું? આ રીતનો પણ એક કોન્સેપ્ટ અહીંયા આગળથી આવતો હોય છે કે બધા મારા ખર્ચાઓ તો ત્યારે કંઈ રહેવાના જ નથી, તો મારે આટલું બધું કરવાની શું જરૂર? તો આમને તમે શું સમજાવશો? તમે જ્યોતિષ છો નહીં. તમારા માટે શું લખાયેલું છે એ તમને કોઈ જ્યોતિષ કહી શકે, પણ એ જ્યોતિષ પણ 100% સાચો હોય એવું જરૂરી નથી. તો આના માટે એક જ હું હંમેશા કહીશ કે ભાઈ ખર્ચો આવશે, અણધાર્યો ખર્ચો આવશે, જે આપણે ગયા એપિસોડમાં પણ વાત કરતા હતા, અને એ અણધાર્યા ખર્ચા માટે તમારું પ્લાનિંગ એવું સચોટ હોવું જોઈએ કે ભાઈ મારા ખર્ચા એપ્રોચ એવો હોવો જોઈએ કે મારા ખર્ચાઓ ઓછા નહીં થાય, મારા ખર્ચાઓ વધવાના જ છે. અને હું પ્રેક્ટિકલી કહીશ તો
અત્યારના કાળમાં આપણે એ એક્સપિરિયન્સ કરી જ રહ્યા છે અને એ જમાનો જ્યારે આવશે, હવે માની લો અત્યારે 30 વર્ષનો યુવાન એવો વિચારતો હોય કે ભાઈ 60મા વર્ષે તો મારો કદાચ ખર્ચો ઓછો થશે, તો એ એક મિથમાં છે, એક બહુ મોટા પૂર્વગ્રહમાં એ અત્યારે છે. તો મને લાગે છે કે એવું ન વિચારવું જોઈએ. એ ટાઈમ પર મારા ખર્ચાઓ વધશે, મેડિકલ ખર્ચો તો આવશે જ, મેડિકલ ખર્ચો આવશે જે અણધાર્યો હશે, અને કેટલો આવશે કારણ કે મેડિકલ ખર્ચાઓ પણ વધી જ રહ્યા છે યર ઓન યર, બરાબર છે. તો એ બધાને ટેકલ કરવા માટે મારે એવું વિચારીને બેસવું એ તદ્દન ખોટું રહેશે. એટલા માટે જે મારા ખર્ચાઓનો ઘટાડો થશે એ વિચારવા બદલ કે મારે એ ટાઈમ પર મારે બહાર ફરવા જવાનું આવશે જે મેં પ્લાન નહોતું કર્યું, મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી કહેશે કે ચલો ભાઈ વર્લ્ડ ટૂર પણ નીકળીએ, હવે તો તમારી પાસે સમય જ છે, તો તમારે જાત્રા પણ કરવી હશે, તો પૈસા એવા લાગશે કે જે અત્યારે તમે કદાચ સ્પેન્ડ નથી કરી રહ્યા, કે કદાચ અત્યારે તમે બચત કરી રહ્યા છો, પણ એ ટાઈમ પર કદાચ ખર્ચો વધારે વધી જશે. તો એ ટાઈમ પર વિચારીને તમારે આ પૂર્વગ્રહને પણ તોડીને પ્લાન કરવું પડશે. ઓકે, તો આ પણ એક મોટો પૂર્વગ્રહ છે જે તોડવાની જરૂર છે, કારણ કે જે રીતે આપણે વાત કરી કે મેડિકલ ખર્ચાઓ છે એને થોડી ઘણી આપણે અહીંયા આગળથી અપેક્ષિત કરી રહ્યા છે. આ ઉપરાંત માનવ સ્વભાવ છે અને ઈચ્છાઓ એવી છે જે ક્યારેય પૂરી થતી નથી, આગળ નવી આવતી જાય છે અને નવી કોઈક સ્થિતિ, ઇમરજન્સી, અલગ પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેને માટે આપણને ખર્ચ કરવા જરૂરી બનતા હોય છે. તો ખર્ચ ઓછો જ હશે એવું ન માની લેવું અને દરેક પ્રકારના સંભવિત ખર્ચા માટે આપણે પહેલેથી તૈયારી કરવી, નિવૃત્તિનું આયોજન કરવું ખાસ અહીંયા આગળથી જરૂરી બનતું દેખાય છે. હવે હજી એક જો આપણે વિચારસરણી લોકોની અંદર જોઈએ તો ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ એફડીની અંદર મારા જે રોકાણ છે એ મને જરૂર પડશે તો પહોંચી વળી છું. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ડેટના રોકાણ ઉપર જ આધાર રાખવો અને એ રીતની એમની વિચારસરણી હોય છે. તો અમને માટે તમારી શું સલાહ? મને એમ જ લાગે જર્નાબેન કે આ લોકો જે વિચારતા હશે ને એ જેવી રીતે આપણે વાત કરી કે બહુ ડિફેન્સિવ એપ્રોચ થઈ જશે. હવે આપણે જ્યારે રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરવું હશે, નિવૃત્તિનું વિચારવું હશે ને, તો આપણે ફ્રન્ટ ફૂટ પર જ આવીને એને એડ્રેસ કરવું પડશે, એને વિચારવું પડશે. હવે ફ્રન્ટ ફૂટ પર આવવું એટલે શું કરવું કે ભાઈ મારે બહુ કન્ઝર્વેટિવ કે ડિફેન્સિવ ના બનીને મારું એસેટ એલોકેશન છે, મારું ડાયવર્સિફિકેશન છે, મારું ઇન્વેસ્ટમેન્ટ્સ જે છે એને ઇક્વિટીનું કનેક્શન આપવું જ પડશે, ઇક્વિટીનું રોકાણ કરવું જ પડશે. ઇક્વિટીમાં તમે મ્યુચ્યુઅલ ફંડ વિચારી શકો, ઇક્વિટીમાં તમે ડાયરેક્ટ સ્ટોક્સ વિચારી શકો, બરાબર છે. એ તમારા વિત્તીય સલાહકાર કે ફાઇનાન્શિયલ એડવાઇઝર જે છે તમારી સાથે વાત કરીને તમને એ સાચી સલાહ તમને આપશે. પણ ઇક્વિટીનો પાર્ટ હોવો જોઈએ, કારણ કે તમારું જે ડેટ જે છે એમાં તમે કદાચ ડેટ મ્યુચ્યુઅલ ફંડ પણ લઈ લો કે પછી ઈપીએફ, પીપીએફ કે ગ્રેચ્યુટી કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ, ફિક્સ ડિપોઝિટ્સ એને તમે લઈ શકો. પણ એનો રેશિયો બરાબર છે, કારણ કે બધા વ્યક્તિની જરૂરિયાત અલગ હોઈ શકે, એપ્રોચ અલગ હોઈ શકે, અને કદાચ તમારા જે પૂર્વગ્રહ છે એને તોડવા માટે તમે ફાઇનાન્શિયલ એડવાઇઝરનો સહારો લઈને ઇક્વિટીનું પાર્ટ લઈને તમે કેવી રીતે, કારણ કે છે ને હું હંમેશા એક એક્ઝામ્પલ આપું છું. જેવી રીતે આપણે વાત કરતા હતા કે 30 થી 60 એટલે એ 30 વર્ષના ગાળામાં તમારે ઇન્વેસ્ટમેન્ટ્સનું પ્લાનિંગ કરવાનું છે. હવે ઘણી વખત એવો પણ પૂર્વગ્રહ રાખતા હોય છે કે હું વધારે જીવીશ નહીં, મારે તો કદાચ 70 વર્ષ કે પછી 80 વર્ષ. હવે મેડિકલ સાયન્સ જ એટલો વધી ગયો છે, સારો થઈ ગયો છે કે તમે 90 વર્ષ જીવી ગયા કે 100 વર્ષ જીવી ગયા તો તમે શું કરશો? તમે ઇન્વેસ્ટમેન્ટ 30 વર્ષ કર્યું છે, તમે તમારી જે 60 to 80 કે 90 વર્ષ કે 100 વર્ષ જીવી ગયા તો એ 30-40 યર્સ છે. કેવી રીતે કરશો? એ તમારા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટથી કે ડેટ ઇન્વેસ્ટમેન્ટથી નહીં થઈ શકે. એની માટે તમારે ઇક્વિટીનો સહારો લેવો પડશે. તમારા રિટર્નને 12%, 15%, 20%નું પ્લાનિંગ કેવી રીતે તમે કરી શકશો, પાવર ઓફ કમ્પાઉન્ડિંગને કેવી રીતે લેવરેજ અને એનો ઉપયોગ કરી શકશો એ તમારે જોવાનું છે. પણ એફડી કે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટથી તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ નહીં જ થઈ શકે. ઓકે, તો આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો કે માત્ર ડેટના રોકાણથી તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો અને એનાથી તમે નિવૃત્તિનું આયોજન કરી શકશો, રિટાયરમેન્ટનું પ્લાનિંગ થઈ જશે એવું માનવું એ ખરેખર ભૂલ ભરેલું હોઈ શકે છે. તમારે ઇક્વિટીનો ટચ આ રોકાણ માટે, રિટાયરમેન્ટના પ્લાનિંગ માટે પણ આપવો ખૂબ જ જરૂરી છે. તો જે રીતે અહીંયા આગળથી આપણે સમજ્યા છે, દરેક રીતે તમારે અસેટ એલોકેશન કરવાની ખાસ જરૂર છે અને આ તમામ પાસાઓની આપણે અહીંયા આગળથી વાત કરી છે, પ્લાનિંગ કરવા માટેના તબક્કાની વાત કરી છે, એને બધો અનુસરવાનું છે. આ અંગે તમે થોડું વિચારજો અને આ પૂર્વગ્રહોની જે આપણે ખાસ વાત કરી છે એને થોડા દૂર રાખીને તમે તમારું સફળ નિવૃત્તિનું આયોજન કરો. એ જ અમારી આ શો કરવાનો ખાસ ઉદ્દેશ્ય અહીંયા આગળથી બની રહ્યો છે. તો હાલ આ ચર્ચામાં સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. અહીં લઈશું એક નાનકડો વિરામ અને ત્યારબાદ આપણે દર્શકોના સવાલ લઈને આ શોની અંદર આગળ વધીશું.
વિરામ બાદ મની મેનેજરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે દર્શકોના સવાલ તરફ આગળ વધીશું. તો પહેલો સવાલ જે અહીં આગળ આવ્યો છે કમલ વાલિયાનો આવ્યો છે. એમણે જે સવાલ આપણને મોકલ્યો છે કે નિપોન ઇન્ડિયા મલ્ટીકેપ અને નિપોન ઇન્ડિયા સ્મોલ કેપ આ બેમાંથી શામાં રોકાણ કરવું જોઈએ? જી વિરલજી. મલ્ટીકેપ અને સ્મોલ કેપ આ બંને છે ને અલગ અલગ કેટેગરીના ફંડ્સ છે, એટલે આને એપલ ટુ એપલ કમ્પેરિઝનમાં તમે ના નાખી શકો. મલ્ટીકેપમાં જે કેપિટલાઇઝેશન જે છે કે ભાઈ લાર્જ કેપમાં 25%, મિડ કેપમાં 25% અને સ્મોલ કેપમાં 25% રાખે છે. અને સ્મોલ કેપ છે ડેડિકેટેડ 100% એટલે 80%, 90% સ્મોલ કેપમાં નાખવું છે. એટલે આ બંને કમ્પેરિઝન નથી. તમે એમ વિચારો કે તમારો ટેન્યોર શું છે, તમારો ટેન્યોર 5 થી 7 વર્ષની આસપાસ છે તો તમે મલ્ટીકેપમાં જઈ શકો, અને તમારો ટેન્યોર 10 છે, 10થી વધારે છે તો તમે સ્મોલ કેપમાં જઈ શકો. કારણ કે 5 to 7 યર્સના પોઈન્ટ ઓફ વ્યૂમાં મલ્ટીકેપનું રિટર્ન્સ તમને આવી શકે છે. સ્મોલ કેપ માટે હંમેશા ધ્યાન રાખો કે તમારું મોર દેન 7 યર્સ 10 યર્સ હશે ને તો જ તમે સ્મોલ કેપમાં જાઓ. ઓકે, તો તમારે આ બંને અલગ અલગ પ્રકારના ફંડ છે અને જો તમારી પાસે સમયગાળો છે 7 વર્ષ સુધીનો તો મલ્ટીકેપમાં જાઓ, અને લાંબો સમયગાળો હોય 10 વર્ષ સુધીનો તો તમે સ્મોલ કેપની અંદર રોકાણ કરી શકો છો. આગળનો સવાલ જોઈએ જે આવ્યો છે રજની પટેલનો. એમણે લખ્યું છે કે ELSSમાં 5,000 રૂપિયાનું રોકાણ કરે છે, PPFમાં 5,000નું રોકાણ કરે છે અને હવે એમને 5,000 રૂપિયાની SIP કરવી છે, તો કયા ફંડમાં કરી શકે? જી વિરલજી. જનાબેન, મને લાગે છે અહીંયા એમનું ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જે પ્લાનિંગ કરવાનું હશે કદાચ એ થઈ ગયું છે, એટલા માટે જે એમણે બે જે મેન્શન કર્યા છે PPF અને ELSS, એમાં એમનું સફિશિયન્ટ જે 1.5 lakhs ATCમાં કરવાનું હશે એ પતી ગયું હશે. તો મને લાગે છે કે હવે એમને જે કરવાનું હશે એ એક ઓપન એન્ડેડ ફંડ્સ, બે ઓપન એન્ડેડ ફંડ્સમાં આ જે SIP જે છે 5,000ની 3,000 અને 2,000 ડિવાઈડ કરીને કરી શકે. એક ફ્લેક્સી કેપમાં કરી શકે અને એક હાઇબ્રિડ ફંડ્સ રાખી શકે. બરાબર છે. હું અહીંયા ફંડનું નામ પણ કહેવા માંગુ છું. ફ્લેક્સી કેપમાં કેનારા ફ્લેક્સી કેપ વિચારી શકે. કેનારા રોબેકોનું એક ફ્લેક્સી કેપ ફંડ છે, અને કાં તો કોન્ટ ફ્લેક્સી કેપ છે, એ બેમાંથી એક ફંડ સિલેક્ટ કરી શકે. અને હાઇબ્રિડ માટે ICICIનું હાઇબ્રિડ ઇક્વિટી ફંડ એ વિચારી શકે. ઓકે, તો અહીંયા આગળથી તમને ફંડ પણ સૂચવવામાં આવ્યા છે, એની અંદર તમે ચોક્કસથી રોકાણ કરી શકો છો. તો આ સલાહ રજની માટે બનતી દેખાઈ રહી છે. હવે આગળ જે સવાલ આવ્યો છે સંજય નાયકનો આવ્યો છે. એમણે લખ્યું છે કે 10,000 રૂપિયાનું રોકાણ 7 વર્ષ માટે કરી શકે છે, તો કેટલા રૂપિયા ભેગા થઈ શકે? અને એમણે જણાવ્યું છે કે એમની ઉંમર અત્યારે 33 વર્ષની છે, તો એમણે કયા ફંડની અંદર રોકાણ કરવું જોઈએ? 12% હિસાબથી જનાબેન ભાઈને હું સલાહ આપીશ કે ઓલમોસ્ટ 14 lakhs જેટલા કોર્પસ ઊભું કરી શકે છે. 10,000ની SIP ફોર 7 યર્સ અને 12%ના લેખે, એટલે 12%નું રિટર્ન અગર આપણે પકડીએ તો 14 લાખ જમા કરી શકે છે. એની માટે એમણે ફ્લેક્સી કેપ ફંડ, ફ્લેક્સી કેપ કેટેગરી જે છે એમાં વિચારી શકે. લાર્જ એન્ડ મિડ કેપ એક કેટેગરીનું ફંડ વિચારી શકે, અને એક હાઇબ્રિડ ફંડ, એટલે આ ત્રણનું કોમ્બિનેશન, એક તો ફ્લેક્સી કેપ, લાર્જ એન્ડ મિડ કેપ અને હાઇબ્રિડ ફંડ, આ ત્રણ ફંડનું કોમ્બિનેશન કરીને 10,000ને ડિવાઈડ કરીને 14 લાખ 7 વર્ષમાં 12%ના લેખે એ કરી શકે છે. ઓકે, તો સંજયભાઈ, તમારું આ રોકાણને જો 12%નું રિટર્ન મળે છે તો પણ તમે 14 લાખ સુધી રૂપિયા ભેગા કરી શકો છો. અને અહીંયા આગળ તમારે કઈ રીતે આયોજન કરવાનું છે, કેવી રીતના ફંડ લેવાના છે, એની પણ સલાહ તમને ખાસ આપવામાં આવી છે. તો વિરલજી, તમે સમય ફાળવી અમારી સાથે જોડાયા, નિવૃત્તિના આયોજન અંગે ખૂબ સરસ આપણે ચર્ચા કરી અને દર્શકોના સવાલના જવાબ પણ આપ્યા. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે. તમારો પણ આભાર. થેન્ક યુ. તો આ સાથે જ મની મેનેજરના આ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. પરંતુ આપને ખાસ જણાવી દઉં કે પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા કોઈ પણ સવાલ હોય તમે અમને મોકલી શકો છો. તમારા નામ, શહેર અને ઉંમરની સાથે અમને ઈમેલ કરો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને તમે ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. તો મની મેનેજરના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હવે મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.